સત્તાધાર મામલે વિડીયો વાયરલ થતા મામલો સુરત પોલીસ મથકમાં પહોંચ્યો। વસંત ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર મામલે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો। સત્તાધાર વિવાદ મામલો હજુ શાંત થયો નથી, ત્યાં તો બીજો વિવાદ સર્જાયો। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। મારું નામ છે ભાવેશ ટાક, ગુજરાત ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ। છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વસંત ચાવડા કરીને છે એ સનાતન ધર્મ, સત્તાધાર ધામ અને સાધુ સંતોની ઉપર જે ટિપ્પણીઓ કરે છે, 6 મહિનાથી તો માત્ર ને માત્ર ટિપ્પણીઓ કરે છે, આક્ષેપો લગાડે છે, પરંતુ એની પાસે કોઈ પુરાવા નથી। આને વાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને અમે સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્રો પણ આપેલા છે। જે 18 વર્ષનું આસ્થાનું પ્રતીક છે, 150 વર્ષની જે દેહાડની જગ્યા છે, એ દેહાડની જગ્યાની જે અમારી ગુરુગાદી છે એને બદનામ કરવાના જે કાવતરા ઘડાઈ રહ્યા છે, એ કાવતરાની પાછળ કોણ છે, સત્તાધાર બચાવ સમિતિ કોણ છે, એ બધા જ અમે આવેદનપત્રની અંદર ઉલ્લેખ કરેલો હતો, પરંતુ હજી સુધી એમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી। એટલે આજે સુરત કમિશનર કચેરી ખાતે અને કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર અમે એક ફરિયાદ લઈને આવ્યા છીએ। ફરિયાદી છે જયભાઈ ટાંક। એ ફરિયાદની અંદર જે ઉલ્લેખ છે ને સીડીના માધ્યમથી જે અમે કંઈ આધાર પુરાવા આપ્યા છે, પોલીસ તંત્રને એટલી પણ વિનંતી કરીએ, સનાતન ધર્મને બચાવવાવાળી સરકાર છે, સુરતની અંદર ગૃહમંત્રીનું રાજ છે, તો હું આપના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે ભાજપની સરકાર સનાતન ધર્મને જો બચાવવા માટે આગળ આવતી હોય અને ભાજપના રાજની અંદર રામ મંદિર બનતા હોય ને આ રામને નામ ઉપર કલંક લગાવવા આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે। સત્તાધાર ધામ બદનામ થાય છે, સનાતન ધર્મ પહેલાં તો બદનામ થાય છે, અને સાધુ સંતોને બદનામ કરવાના જે આવા વિઘ્ન સંતોષી લોકો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની ગુનાહિત જે કૃત્ય છે એ કૃત્યને પર્દાફાશ કરવામાં આવે, એવી જ રજૂઆત અને એવી જ ફરિયાદ અમે લઈ આજે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈને મળ્યા। પીઆઈએ પણ સારો એવો સહયોગ આપ્યો છે અને કીધું છે કે અભ્યાસ કરી અને જો લાગશે તો ગુનો દાખલ કરીશું। વ્યક્તિનું નામ છે વસંત ચાવડા। યુટ્યુબના માધ્યમથી કોઈના કોઈ રેકોર્ડિંગ ને વાયરલ કરી અને એન કેન પ્રકારે સત્તાધાર સનાતન ધર્મને બદનામ કરવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે, મને લાગે છે કે એની પાછળ પણ કોઈ ગોડફાધર હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। તો એવી જ વિનંતી છે કે આ બધી જેની પાછળ હોય એનો પણ પર્દાફાશ થાય અને જે લોકોએ જે યુટ્યુબની અંદર મૂક્યું છે અને જે અમુક લોકોની જે પ્રાઇવેસી ભંગ થઈ છે એની ઉપર પણ ગુનો દાખલ થાય એવી આજે અમે રજૂઆત કરીએ છીએ। મારું નામ જય ટાંક છે। આજે અમે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવેલા છીએ કે છેલ્લા 6 મહિનાથી સત્તાધાર ધામને અને સનાતન ધર્મને બદનામ કરવાનું એક કાવતરું ઘડાઈ રહ્યું છે, જેમાં વસંત ચાવડા નામનો એક ઈસમ છે, એ પોતાની યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક ચેનલમાં પોતાની નામના મેળવવા માટે અને આર્થિક લાભ માટે સત્તાધાર ધામને ટાર્ગેટ કરી અને કોઈ પણ આરોપો કરી રહ્યો છે કે ભાઈ જીવરાજ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું, જગદીશ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું, અને હાલના મહંત જે વિજય બાપુ છે એના પર પણ ગંભીર આરોપો અને ગંભીર આક્ષેપો કરી રહ્યો છે કે જેની પાસે કોઈ આધાર પુરાવા કે તથ્ય નથી વાતનું, પાયા વિહોણો એક તો આક્ષેપો કરી રહ્યો છે, જેને લઈને સત્તાધાર ધામ અને સત્તાધાર છે સેવકગણ આજરોજ પોલીસ કમિશનરશ્રીને અને કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવ્યા છે કે આની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આની આણી મંડળી કોણ કોણ છે એનો પણ નામનો પર્દાફાશ કરવામાં આવે। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।